બોડેલી એપીએમસી ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન 2025 અંતર્ગત સહકારિતા સ્નેહ મિલનનો ભવ્ય કાર્યક્રમ સંપન્ન થયો। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। બોડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી સ્થિત રાજ્યની સૌપ્રથમ એવી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આત્મનિર્ભર ભારત 2025 અંતર્ગત સહકારિતા સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો। છોટા ઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં છોટા ઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, બરોડા ડેરીના વાઇસ ચેરમેન ગણપતસિંહ સોલંકી, ધારાસભ્ય અભયસિંહ તડવી, રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ તાલુકા અને જિલ્લા સહકારી રાજકીય આગેવાનો, હોદ્દેદારો અને વિવિધ સહકારી મંડળીઓના પ્રમુખો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય સાથે આરંભ થયેલા આ સ્નેહ મિલન કાર્યક્રમે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના મંત્રને આવનારા વર્ષમાં વ્યાપક રીતે સાકાર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને બળ આપતા સહકારી મંડળીઓના આગેવાનો અને ખેડૂત મિત્રોને સ્વદેશી ચીજ વસ્તુઓને પ્રાથમિકતા આપવાનો આગ્રહ કર્યો હતો। આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા સ્વદેશી ઉત્પાદનના ઉપયોગમાં વૃદ્ધિ લાવવી સમયની અતિ આવશ્યકતા છે, એવી સર્વાનુમતે ભાવના વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી।